ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદી નાળા ઉપરથી વાહન ટાળવા તંત્રએ ચેતવણી આપી છે. ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. બોટાદ જિલ્લાના ગોધાવટા ગામ પાસે પૂરના પાણીમાં કાર વહેતી જતા ભયાનક અકસ્માત થયો છે, જેમાં એક વૃદ્ધ અને એક બાળકનું દુઃખદ અવસાન થયું છે. એક વ્યક્તિ હજુ સુધી ગુમ છે. એનડીઆરએફની ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ છે. નીટ 2025ના પરિણામોએ ગુજરાતમાં વિવાદ જગાવ્યો છે. અમદાવાદના એક વિદ્યાર્થીઓએ મગજ ઘુમાવી નાખી તેવી ઘટના સામે આવી છે. પરીક્ષાની પહેલા માર્કશીટમાં 415માંથી 115 માર્ક હતા, પણ છેલ્લે ફરી સુધારેલા પરિણામમાં માર્ક વધારીને 385 જણાયા છે. વિદ્યાર્થીના પિતાએ કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવી છે. નર્મદા જિલ્લાના આપ ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે જામીન નકારી દીધા છે. ચૈતર વસાવા પર હત્યાના પ્રયાસ સહિતના ગુનાની કલમો હેઠળ કેસ ચાલે છે. ખાસ થિંગ એ છે કે હાલ રાજકીય સ્તરે પણ આ કેસ ચર્ચાનો વિષય છે. મુંબઈ એરપોર્ટ પર 7 ગુજરાતીઓને નકલી વિઝા સાથે યુરોપ જવાના પ્રયત્ન દરમિયાન પકડવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે તેમની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તમામને યુએઈથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદના વિદ્યાપીઠ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ₹2.25 લાખથી વધુનો વિદેશી દારૂની બોટલો પકડી છે. પોલીસે 219 બોટલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પાદરા પાસે ગંભીરા પુલ ધરાશાયી થતાં મોટી દુર્ઘટના બની હતી. તાજેતરના અપડેટ મુજબ મૃતકોની સંખ્યા 21 થઈ ગઈ છે અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. તંત્રએ પ્રાથમિક તપાસમાં પુલના ઓછી જાળવણીના કારણે દુર્ઘટના થયાની આશંકા વ્યક્ત કરી છે. હવે મિત્રો એક નજર આજના હવામાન સમાચારો પર કરી લઈએ તો ઉત્તર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આજના દિવસ માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વિવિધ નદીઓમાં પાણીની આવક વધી શકે છે અને ગામડામાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ગુજરાતના હવામાન પર 3 મુખ્ય સિસ્ટમ સક્રિય છે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર ચાપનું પ્રવાહ, અરબી સમુદ્રમાંથી ભીની હવા પ્રવાહી રહી છે. મધ્યપ્રદેશ તરફથી પણ દક્ષિણ પશ્ચિમ પવન અસર કરી રહ્યો છે. આ ત્રણેય સિસ્ટમને કારણે આગામી 48 કલાકમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના કચ્છમાં આજે ગરમી વધુ રહી છે, પણ છૂટા છવાયા વરસાદની શક્યતા પણ છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતના મુખ્ય સમાચાર, અને આવા જ રોજિંદા અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.